ચાલો મિત્રો, આજે આપણે બનાવીશું ભરેલા મરચાંના ભજીયા બનાવીશું. તો ભરેલા મરચાં બનાવવા માટે મેં અહીં મરચાં લઈ લીધા છે. એને ધોઈને આ રીતે કોરા કરી લેવાના છે. હવે આપણે મરચાં માટેનો મસાલો તૈયાર કરવાનો છે. તો જુઓ, અહીં મેં બધા મસાલા લઈ લીધા છે. ભાવનગરી મોરા ગાંઠિયા લીધા છે, મિક્સ ચવાણું લીધું છે, ધાણા છે. તો ચાલો હવે મિક્સરમાં આપણે બધો મસાલો ક્રશ કરી લઈશું. ગાંઠિયા નાખ્યા, ચવાણું નાખ્યું, વરિયાળી નાખી, તલ નાખ્યા, આખા ધાણા નાખ્યા, ખાંડ નાખી અને લીલા ધાણા નાખ્યા. હવે આપણે આ મસાલો ક્રશ કરી લઈશું. તો જુઓ, મસાલો ભરવા માટેનો તૈયાર છે. એમાં આપણે એક લીંબુ નીચોઈ દઈશું, એક મોટી ચમચી તેલ નાખી દઈશું અને થોડાક લીલા ધાણા નાખી દઈશું. હવે આ મસાલાને મિક્સ કરી લઈશું. આપણા મરચાં ભરવાનો મસાલો તૈયાર થઈ ગયો છે. ટેસ્ટી મસાલો તૈયાર થઈ ગયો છે. હવે આપણે મરચાંને આ રીતે કટ કરી લેવાના છે અને અંદરથી થોડા થોડા બી કાઢી લેવાના છે. હવે મરચાંને આપણે આ રીતે ભરતું જવાનું છે. મરચાં બધા આપણે મસાલો ભરી લેવાનો છે. મસાલો આપણે આખા મરચાંમાં સરખી રીતે ભરી લેવાનો છે. તો જુઓ, આપણા મરચાં ભરાઈ ગયા છે. હવે તેલ આપણું ગરમ થઈ ગયું છે. તો એક બાજુ આપણે હવે બેટર બનાવી લઈએ. ચણાનો લોટ અહીં લીધો છે, થોડુંક મીઠું નાખ્યું, થોડીક હળદર નાખી અને થોડુંક લાલ મરચું નાખ્યું. હવે એમાં એક મોટી ચમચી તેલ નાખીશું અને હવે થોડું થોડું પાણી ઉમેરતા જશું અને બેટર તૈયાર કરતા જશું. તો જુઓ, બેટર આપણું તૈયાર થઈ ગયું છે. એને ગ્લાસમાં કાઢી લઈશું, જેથી આપણને મરચાં બોરવામાં તકલીફ ના પડે. આ રીતે આપણે મરચાં બેટરમાં નાખતા જશું અને આ રીતે તેલમાં મૂકતા જશું. તો આપણું મરચું આખું સારી રીતે બેટરથી પલળી જશે. જુઓ, આ રીતે આપણા મરચાં બધા એક એક કરીને બધા મરચાંને આપણે આ રીતે ગ્લાસમાં બોરી લેવાના છે અને તરવાના છે. તો જુઓ, મરચાં આપણા તરાય છે. બહુ ટેસ્ટી મરચાં બનીને આપણા તૈયાર થશે. તમે પણ આ રીતે ભરેલા મરચાં બનાવજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો અને તમારા મિત્રોમાં શેર કરજો. અને સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો જુઓ, મરચાં આપણા બનીને તૈયાર છે. મરચાંના ભજીયા ચોમાસામાં મજા આવે આપણને. તો જુઓ, બધાના મનગમતી રેસીપી છે આ. ચાલો, તો હવે લીલી ચટણી અને કાંદા સાથે સર્વ કરી લઈશું. આપણા મરચાંના ભજીયા તૈયાર છે.